જો અટાણે 2:30 વાગ્યા અને મેં જીવું હે તો હરોડા ચાલુ જ છે. અમે પહેલાંથી બર્થડેમાં ગયા હતા, પછી બર્થડેમાં બપોરે એમ ખાઈ પીએ ને અમારે નીકળે જવું તો અમારા મજૂર હતા અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો ને પછી બધું બખેડાઈ ગયું કે અમને આવતા ને તો મેં ચાલુ થઈ ગયો તો ઝીણો. પછી અમારે મારા નણંદની હગાઈનું નક્કી થયું ને તો હગાઈની તારીખ નજીક આવી ગઈ તો પછી કપડાનું બધું નક્કી કરવાનું હતું. એટલે ઘેરી થોડીક તૈયારીમાં હતી અમે. પછી ત્યાંથી નક્કી થયું કે અમારે પાર્લર બુકિંગ કરાવવા જવું હતું ત્રણેયની, મારે અંજુની મનીષાની, અને કપડાનું બધું નક્કી કરવાનું હતું. તો પાર્લરમાં વ્યૂ ગયું, પછી બુકિંગ કરાવવાનું, પછી ત્યાંથી ઝીણું મોટું થોડુંક લેવાનું હતું. તો બધું ભેગી હતી ને તો થોડુંક લેવાનું હતું તો લઈ લીધું. અને એમાં થતાં પછી હાંજ પડે ગઈ હતી. તો હાંજી હેઠ અમે આવ્યા તો પછી ના ઘેર ગામ અમે ઓલી મૂકવા, તો પછી ત્યાંથી નક્કી થયું કે હાલો ને હાંજી ઘેર જઈને કાલ રસોઈ બનાવી ગયું. ને પછી મન થઈ ગયો હોય તો રીએની કાલે આખો દી ચોરાણો હતો, નીંદર હેરખી થઈ નહોતી અને થાકે ગયો હતો. તો હું ઘેર જઈને લોહી પીએ. પછી અમે ત્યાંથી ઘેર જઈને રસોઈ બનાવીને ખાધું ને ખાઈને નીકળ્યા ને તો 9 વાગી ગયા હતા. તો અહીં પણ મેન હરવડું નહોતું પણ ત્યાં પહેલાં ચાલુ થઈ ગયો હતો, આ તો પછી આવ્યો હતો. જો ટાણે આજે મજૂરને આવ્યા સવારના તો હરવડા ધીરે થોડા સાટા ચાલુ જ છે. પણ તોય ને દાય વાંધો નહીં, તો ઓલી બરેડવાળું નહોતું ને એમાં તો ને દે હટાણે. અને મેં જોઈ તો હવે મલક લુગડા ધોયા હતા, 2 દી થયાના ભેગા થયા હતા ને તે 2 દોરીઓ ભરાણી હતી. હું કામ હાલો આજ ધોવે નાખા. સવારમાં ઘડીક તડકો નીકળ્યો હતો તો હું કાજ બહુ થઈ જાય તો ભીંજાણા એકાદ વાર માથે. અને અટાણે એવું પવન હે ને એકદમ અંધાર જેવું હે, હાવ ઢાકલું એવું થઈ ગયું મેં જીવું. તો અહીંથી આમ ગાડી લઈને આવ્યા તો પછી કાં રસ્તાના મેં પાણીના અમને થયું કે વરે ખરાબ હોય ને લેવાનો સામાન ઘણો હું તો દોણા ને સાહેબ ને દૂધ. આજે ઓલા મજૂર આવવાના આવતા એટલે સાહેબ દૂધ ને જો પાછું વરે હરવડું આવ્યું. હરવડા તો ઠાવકાઈમાં ચાલુ જ છે. તો સાહેબ દૂધ ને મલકનું લેવાનું હતું. કાલે સવારમાં હીરાવવાની દેવાની હોય, બપોરે દેવાની હોય. તો અટાણે તો જો દૂધ તો એ પૂરું થઈ ગયું. 1 મજૂર હે. કાલે મેં જીવન હતું ને મને ખબર નહોતા કે હું કવર મજૂર આવે કે ન આવે, તો માપી લઈ આવી હતી 2-3 વાર થાય એટલું. તો મીણા અટાણે કહે કે હાલો હું કે દૂધ લેતો આવે. અટાણે બપોરે એમણે જોતું કે કદાચ ને દાય કે એટલે મીણા વહેલો ન ગયો દૂધ લેવા. અને પછી અટાણે આગળ ગઈ કે હું ગાડી મૂકતો આવે ને મોટરસાઇકલ હોય ને તો હેલવું અમારે એને જવા આવવામાં. ના ગાડી લઈને પછી હમણે કે રસ્તો ખરાબ રહ્યો ને તો એને આરા થઈ જાય એ જવું આવું હોય તો તે કે મોટરસાઇકલ ઘેર પડ્યું તો લેતો આવવા ને ગાડી મૂકતો આવવા ને ચાહે દૂધનું એ કરે આવા. તો એ આગળ આવે ને તો પછી હું ચા મૂકી દઈ તો તે પૂગી આવી 2:30 વાગ્યા. હજે ઘડીક રેન મૂકી ચા. તો જો મંથને આ ઝુંવરાવ્યો આગળ અને એવું હાલે આમ હરવડાને કે કામ કરવાનું જ દે. તો મેં પણ 2-4 ભેગો હોત ને તો અમારે નેદવાનું ને હાથ્યું ને હાલે જાત ને કામ થઈ જાત. પણ વાંધો ને મેં નહીં એ જરૂર હતી ટાઈમ હતો તો એવું હાલે જો નેદવાનું ને કંઈક મેં બગાડે ને કંઈક કામ સુધારે ને વધારે સુધારે. કામ નેદવામાં તો દવાઓ છાંટીએ છીએ ને બહુ નેદ પણ આ ત્યાં થાય કે એકવાર હાથ ફેરો થઈ જાય અને ઝીણો રેગો હોય નેદાઈ જાય. જો એવું હાલે ને આખો રાત હરવડું ઠાવકું એવું આવે. હાલો તો એવું મીઠા અમને આગળ મોડા વિસર્યા ઓલાને મંથને હુવરાવે ને પછી અને એવું હાલે ને દવા કરવાનું ઝીણું મોટું. અને મારે દાળ ભાત કરવાના હે તો ભાત મૂકી દીધા અને સળવાઈ ભાત ખીચવા સળે ગયા. જો એવા મમ્મી દીકો કે હા. અને દાળ પલારે મૂકી ઘડીક હું કે ભાત સળી જાય ને તો પછી મૂકા તો પલળી જાય અને મન થયું તો ઉઠે જાય.
મંથભાઈ અમારો થઈ ગયો જરાક સારારો હમણાં સારારો થઈ ગયો ને હા મન સારારો થઈ ગયો ને સારારો થઈ ગયો હા મન તો ભાગવા માંડે તી હાવ વાહો વાહ અને હમણાં બેગ દીથિયાનો તો ખબર નહીં એવો રાયડું નાખતા શીખ્યો નથી હવે રોગો રોયા જ રાખે આવું રોખોટિયું રાયડું નાખે પછી મિનત આવે ને તો સાનો રહી જાય વરે ને એના પાસે રમે ને મારા પાસે ગારા કવરાઈને પડે ને ત્યાં દેવી રાયડું નાખે ને કઈ રે જ નહીં હા તારે વાતું કરવી તો જ નહીં તો બધા સાંભળે તારી વાતું હા મંતની વાતું સાંભળજો મંત કરે વાતું મંત ગાંડો થઈ ગયો ગાંડો થયો ને તું વાતું કરાવ્યું મંતની નહીં અને આજ તો હવે છે ને મેં પગ બાંધ્યો તો કાલે મારા માં યાદ દેવ રહ્યું હતું એ કંઈ બહુ નો રહેતો હોય ને કાંઈ વિડીયા જોઈને તો એને ખબર હે કે આ રાંધવામાં બહુ ઓલું કરાવે ને મીણનને પછી એટલી પરવાર ન હોય હાથીયું દવાઓ ને મજૂરને વાહને દવામાં ધ્યાન રાખવામાં બે વાળીનું કામ થઈ જાય આવક ને જાવક ને કામમાં ધ્યાન દેવું ને પછી મા દીકરો ધબડાટી બોલાવતા હોય તો મારી માં કહે કે એવું હોય ને એને પગ બાંધી દેવાય કે તો બેહે પણ પગ બાંધવામાં હે ને મને એવું પહેલાં કંઈ યાદ ન આવ્યું અને નવું હાલતા શીખે ને ત્યારે આપણી હરખ થાય કે ના એ ઘહે ત્યાં શીખે ગો ને ઘહી રહે ને મજા આવે પછી થોડાક દી થાય ને એટલે આપણે વાહ ફીરે ને આપણે થકવે દઈએ આપણે થાકે જાય કે એવા ઘડીક એક ઠેકાણે બેહે ને તો સારું તમારે માગે કે એનો પગ બાંધી દેવાય તો એને ઘહેતા આવડે કોણ દે ખબર પડે કાંઈ વાહે જવાય એવું બાંધી દઈએ ને તો એને નેત મજા આવતી ને પછી મોભેર પડે ત્યાં જવે એની એકવાર મોભેર પીડ્યો તો તે વાંધો ન આવ્યો હોય તો સાનો તો તરત રહી જાય બગાઈ જાય અહીં લાગ્યું કે કર્યું હોય કંઈ વાંધો આવ્યો હોય ને તો બગાઈ જાય પણ કંઈ વાયદે પડે ને તો પછી ન સાનો રહીએ ઘડીકમાં અને જો અટાણે એને ભાઈક કરું તો મીણન જો હવે મન મલક ટેકો દેવરાવ્યો આજ મન થઈ હારો વાયરુતી એટલી ઘડી ખોટી તો કરી અહીં મણી ખવડાવો પીવડાવો મન પણ હુંએ ગોતો તે વાંધો ન આવ્યો મારે કામ બધું ટાણે થઈ ગયું હા છે મન થાનું હા કાં તારું કાં ઘોડિયું દેખાડે કે હે હા તો કોઈ નાના ટાયા હોય ને તો પહેલેથી બાંધવાના એવા રાખજો પછી થકવે દઈએ કે મારના જે એકતા કોઈ રાખવાવાળા હોય તો વાંધો ન આવે પણ હવે એકલે અહીંથી હોય ને એટલે પછી થકવે દઈએ આપણે ટીંગાઈ કીરા રાખે વાં જાય અમારે તો રહોડું અહીંયા હેઠું હોય ને તો બધું એને કડું ભડું કરવું જોઈએ ભાઈ કીરા રાખે બધું ઉપાડે ને હેઠા અહીં તો વસ્તુ બધી એનાથી ને જ ખુલ્લા એવા ડબરા હાંબા રાખ્યા બાકી તો બધું વધારાનું હું તો એ મૂકી દીધું રહોડામાંથી અને હું ને હોય ને ત્યારે એનું ધ્યાન રાખા બહુ પાહેર ન એને એલું કરવા દા આડી બેહા એટલે ન નીકળે તો વેલેરોથી જાક પગ બાંધ્યો હોય ને તો એની ટેવ રીએ એવાની ટેવ પાડા હતા ખરી જ ત્યાં પહેલી વાર બાંધ્યો હતો તો એને બહુ મજા નહોતી આવતી ઘડીક બેઠો સાનો મનો પછી ભાગ કરતો હતો કે હું ચટ ભાગે જા પણ એના છૂટે નહીં ને ખબર ન પડે જે સોડવા માનતી એ પછી એકાદી વાર પડે ગયો તો એ થોડો બાંધ્યો ને એટલી ટેવ પડે જાય એમ કઈ માનતું જો ઉપત્યો છો ઉપત્યો હા એ અત્યાર મેં મીડન દઈ મળી ઠાવ ટેકો જડે ગયો તો ક્યાં વગરનો મતલબ એને કીએ ને તો ન કરવા લાગે સિંધીએ ન કરે પણ એનું મન થાય ને કે જ્યાં કરવા લાગવું તો એ કરવા લાગે બાકી તો એટલી પરવારાય ન હોય કે મને કંઈ કામમાં ટેકો દઈએ નહીં એપ કામ જોઈ મંથની પોઈતી દેખાય કે જીવડે ટાયા કે દેખાય ને ફોનમાં તો મજા આવે કાલે રુદ્રને ફોન કર્યો ને તો એકદમ ન જોવે ન હે ફોનમાં અને પોતાનો વિડીયો કે બનતો હોય ને તો એવો હે જોવે આ કોણ દેખાય અહીં જો મંથ દેખાય મંથની દતુડી અસલ ફૂટાઈ ગયું ને ઉપરની જે સાઈડની જરા ધોરકાય આમાં વિડીયોમાં દેખાય તો ખરી પણ એટલું ન દેખાય નો દાંત આવે મારા દીકરા દાંત આવ્યા પછી મને તો મમ ખાઈ લઈએ દાંત આવી એટલી ખાઈ લે ને ઠીક ઘણા મને ક્યાંક વિડીયો કઈ નેત મૂકતી તો હમણાં હે ને વિડીયો મૂકવાની મારે પરવાર જ નેત આવતી
વિડીયો એક હેતકરણના બર્થડેનો ઉતારેલ પડ્યો ને કીધું એનો બર્થડે તો લગભગ 19 તારીખે હતો અને આજે છે 25 તારીખ એટલા દીથી એનો ઉતારેલ પડ્યો પણ બનાવવાની પરવાર નહોતા આવતી એમાં બીચમાં અમારે મજૂર આવતા નેદવા ને તો અહીં દેખાતો નહીં પણ તો એ ખૈમો ઠાવકો ઝીણો ઝીણો હોય ને કંઈક બહુ થાતું હું તો એમાં થોડુંક બૈરું નહોતું થોડુંક પેલું કામ હે વેલડી જેવું કે ને એ કાં ગોડે ગોડે લેવું પડે પછી જીગ મોટેરું થઈ જાય એટલે માંડવીમાં બીટરાવા માંડે એટલે એ તોડવા સવડે ન કરે નિરાયથી લેવું પડે કામ જોઈએ મન તું ચારે બાપા હાલે તો એમાં વાર લાગી હતી પછી ખેતરમાં ટ્રેક્ટર આંક્યા અમારું ટ્રેક્ટર મીણેથી આંક્યું પોઈતી આ વાળીએ ઓલી વાળીએ અને આમાં થોડાકમાં હકવવાનું હતું બીજા ટ્રેક્ટરથી આંક્યું દવાઓ સટાવ્યું બે વાડીઓમાં દહીંમાં હું પરવાર ન આવતી અને મીણાની પરવાર ન હોય એટલે મારે પછી હજી પરવાર ન હોય આને રાખે ને બે કામ કરતા તો બનાવવાની વિડીયો બનાવવાની પરવાર ન હોય ને ઉતારવાની પરવાર ન હોય એ થાય કે મન થૂતો ને તો ચીટ કામ કરી લઈએ અને કામ કરી લઈએ ને તો મન ઉઠે જાય એટલે પછી બધું એકાથી ન થાય થાકી જાય તો વિડીયો કે બહુ બનાવતી નહીં અટાણે ઊનમાં બે નેવી આવતા ને તો કાંઈ મમ્મી દીકરો બે થોડુંક વિડીયો બનાવીએ તો વધારે તો અમારા ઘરના જ મળી કહે કે અમને તાર વિડીયો જોવાની મજા આવે તો બનાવ્યા રાખ તો હું કાલો થોડું ધીરે ધીરે આવી કામ ચાલુ રહીએ તો મજા આવે ઘરે વિડીયો બનાવવાની હા હા દાંતિયો રમકડું ગમે રમકડા ઓછા ગમે મનની આવી ઘરની વસ્તુ હોય ને એ જ ગમે ને ન લેવાનું હોય ને એ જેણે લેવા હોય ઠામ ગમે કહી હા નહીં ડબલાને ભેગા કરીને બેઠો હોય કે આવા દાંતિયા ને એવી કંઈ ઝીણી મોટી વસ્તુ હોય એ ગમે હાલ આપણે ભાત જોવે આવીએ સડે ગાય હે હાલ આપણે ભાત સડે ગાય હે મામ જોવે આવીએ દાંતિયો લઈ લે ભેગો હાલ ઉભા થા હાલ મામ જોવા જાઉં હાલ મામ બનાવવા જાઉં હાલો હાલ ત્યાં બેસી જાય તું ટાઈમે હાલ ને ભાત સડે ગાય હે હાલ મંતુ હાલમાં મામ બનાવે એવી હાલ બિલ્લી આવી જો મારે એવી હાલ મિનીને મારે આવી હાલ મિની આવી હાલ નહીં તો હું જો ટાણે ને એ પહેર્યો હાલતો જ ને તો તું બેસજે હું જા હો ટાટા હાલ હું જા આવું હાલ હું જા હો મંતુ હાલ ટાટા હાલ મંદા હું જા હો હાલ આવું હોય ગા હાલ જો ને મણી બગાવે હાલ માર દીકોમાં જો તો બાય પપ્પા આવ્યા જો પપ્પા આવ્યા હાલ થોડું રમતું એટલે મારા ભાત સડે ગાય હાલ જો લે ટીંગાઈ ગયો ને ઈતડી છે ચીનકી જો દત્તુડિયું ઈતડીની છે ને આ બે જા એટલે બે જા જો ભાત મૂક્યા હતા તું સળવા આવ્યા હતા સળે જ ગાયો કાઢવાના હે